નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. સોંગઢ તાલુકામાં લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મ, આરોપી સામે ગુનો નોંધાયો. સોંગઢ તાલુકાના એક ગામની સગીરાને લગ્નની લાલચ આપી પટાવી ફૂસલાવી તેની સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યાનો મામલો સામે આવ્યો છે. ઘટનાની જાણ થતાં પીડિતાના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે પોક્સો સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વ્યારાના વેલદા ગામે આતંક મચાવતો દીપડો આખરે મારણની લાલચે પાંજરે પૂરાયો. વ્યારા તાલુકાના વેલદા ગામના કેનાલ ફળિયામાં નાના પશુનો શિકાર કરનાર અંદાજે 4 વર્ષનો દીપડો વન વિભાગ દ્વારા ગોઠવાયેલા પાંજરામાં કેદ થયો છે. 2 દિવસ અગાઉ દીપડાએ શિકાર કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે વન વિભાગે સ્થળ પર પાંજરું મૂકી તેમાં મારણ ગોઠવ્યું હતું. મારણ ખાવાની લાલચે દીપડો પાંજરામાં પ્રવેશતા કેદ થયો હતો. દીપડો પાંજરે પૂરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. વ્યારામાં મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પત્રકાર પરિષદ યોજાઈ. વ્યારામાં જિલ્લા પ્રભારી અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. તેમણે મોદી સરકારના 12 વર્ષ દરમિયાન થયેલા વિકાસ કાર્યો, ગરીબ કલ્યાણ અને આદિવાસી વિકાસ માટે અમલમાં મુકાયેલી યોજનાઓ અંગે માહિતી આપી હતી. કાર્યક્રમમાં રાજ્યના મંત્રી ડૉક્ટર જયરામ ગામિત, સાંસદ, ધારાસભ્યો અને મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉચ્છલના બાબરઘાટ ખાતે રાજ્યના મંત્રીએ કર્યું વૃક્ષારોપણ. ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત રાજ્યના મંત્રી ડૉક્ટર જયરામભાઈ ગામિતે વૃક્ષારોપણ કર્યું હતું. કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે પર્યાવરણ સંરક્ષણ માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, અધિકારીઓ અને ગ્રામજનો પણ વૃક્ષારોપણ કરી હરિયાળા ગુજરાતના નિર્માણનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. એન્જિનિયરિંગ છોડી મશરૂમ ખેતીમાં સફળતા. વ્યારાની અંજનાબેન 19 પરિવારો માટે બન્યા રોજગારીનું કેન્દ્ર. વ્યારાના નાની ચીખલી ગામની અંજનાબેન ગામિતે સિવિલ એન્જિનિયરિંગ બાદ મશરૂમની વૈજ્ઞાનિક ખેતી અપનાવી સફળતા મેળવી છે. 100 ચોરસ ફૂટથી શરૂ થયેલો તેમનો પ્રયોગ આજે 6000 ચોરસ ફૂટના હાઈટેક એકમોમાં વિકસ્યો છે અને 19 પરિવારોને રોજગારી પૂરી પાડી રહ્યો છે. વ્યારા તળાવ રોડ પર ભારે પવનનો કહેર, ઝાડની ડાળી ધરાશયી થઈ. વ્યારા શહેરના તળાવ રોડ વિસ્તારમાં રાત્રિના સમયે ભારે પવન ફૂંકાતા એક ઝાડની મોટી ડાળી અચાનક તૂટી પડી હતી. ઘટનાના સમયે રસ્તા પર અવરજવર ઓછી હોવાથી કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. ઘટનાને લઈ સ્થાનિકોમાં થોડા સમય માટે ચિંતાનો માહોલ સર્જાયો હતો. જો કે સદનસીબે કોઈ નુકસાન ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સોંગઢ મામલતદાર કચેરી ખાતે વસ્તી ગણતરી સુપરવાઇઝરોની બેઠક યોજાઈ. સોંગઢ મામલતદાર કચેરી ખાતે મામલતદારની અધ્યક્ષતામાં વસ્તી ગણતરીની કામગીરીને લઈને સુપરવાઇઝરોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વસ્તી ગણતરીની કામગીરી સુચારુ અને ચોકસાઈપૂર્વક પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. અધિકારીએ કામગીરી દરમિયાન સરકારની માર્ગદર્શિકા મુજબ જવાબદારીપૂર્વક કામગીરી કરવા અપીલ કરી હતી. તાપી જિલ્લામાં સ્વચ્છતા સપ્તાહની ઉજવણી, વિવિધ ગામોમાં સફાઈ અને વૃક્ષારોપણ. તાપી જિલ્લામાં સ્વચ્છતા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. વાલોડ તાલુકાના રાનવેરી અને ભીમપોર, વ્યારા તાલુકાના ખાનપુર, સોંગઢ તાલુકાના કાવલા તેમજ કુકરમુંડા તાલુકાના મટવાલ ગામે ગ્રામજનોના સહયોગથી સફાઈ અભિયાન અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.